હવે ભાઈ નાવા જશે. એક બિયર પીન, બીજી બિયર પણ ચાલુ છે, રાઉન્ડ 2. પણ આ પીને ભાઈ નાવા જશે. મેં એકચ્યુઅલી આઈસ ક્યુબ નાખ્યા છે, થોડાક આઈસ ક્યુબ નાખવા પડે કે તો ઠંડુ થશે. ઠંડુ થાય ત્યાં સુધી ભાઈ નાવા જશે. ભાઈ પાણીમાં પડશે, પણ એ પહેલાં સનસ્ક્રીન લોશન લગાવવું પડશે, કેમ કે બોડી આ જે રોમેનિયામાં રહીને સફેદ થયું છે એ બધું કાળું કાળું ડમમાર જેવું થઈ જશે. અને થાય તો થાય કાળું, બરાબર, કેમ કે વેકેશન તો વેકેશન, એન્જોય તો કરવું જ પડશે. ક્રીમ ક્યાં છે પહેલાં એ તો શોધો. ક્રીમ લગાવીને પછી પડવું પડશે પાણીમાં. ઓકે, પહેલાં ક્રીમ લગાવી દઈએ. કાળા થવા માટે જ વેકેશનમાં આવતા હોઈએ, બરાબર. યુ કેન સી ખૂબ ચમકી રહ્યો છે આખું બોડી. અને હવે જઈશું પાણીમાં નાહવા માટે. પગ પલાડીએ, જોઈએ તો ખરી. યસ, ફાઇનલી વેકેશન મોડ ઓન. લાઈફમાં બસ ફરો, હરો ફરો, મોજ કરો, જલસા કરો. આ જિંદગી છે, આ જ જિંદગી છે, બરાબર. જેટલું ફરશો એટલું વધારે તમારું મગજ વિકસિત થશે, તમારું મગજ ખુલશે, બ્રોડ થશે, તમારું વિચાર શ્રેણી વધશે, બ્રોડ થશે. જો મિકી પાછળ ફરવું જોઈએ, દુનિયા ફરો. પૈસા ભેગા કરવાથી કંઈ નહીં થાય. હા, પણ પહેલાં કમાઓ, પછી ભેગા ના કરો, વાપરો અને ફરો. હું એવું જ કરું છું એવરી યર. જેટલું કમાઉં છું એના અમુક પર્સન્ટ મારા છોકરાઓ માટે, મારી છોકરીઓ માટે મેં સેવ કરવાનું રાખ્યું છે. અને બાકીના પૈસા હું મારા માટે સેવ નથી કરતો. એને હું ફક્ત ને ફક્ત ફરવામાં, એન્જોય કરવામાં માનું છું. એટલે એવી રીતે જ એન્જોય કરવા. મારી બાજુમાં તો મસ્ત ટેણી છે, એના વાળ એકદમ કરલી છે, આર્યાના જેવા. ઓકે, અને મારા સસરા પાછળ ચીલ કરી રહ્યા છે અને હું ટેન થઈ રહ્યો છું. અચ્છા, મારો કેમેરા ફરી હિટ થાય પહેલાં હું અહીંયા આગળ પોઝ કરું છું અને થોડુંક સ્વિમિંગ કરીને પછી બહાર નીકળીને તમારી સાથે વાતચીત કરીશ. ઓકે, સો સી યુ ગાઈસ. હું પાણીમાં પડવા જ જતો હતો અને આ બચ્ચું મારી જોડે આવી ગયો છો. પપ્પાનો દીકરો છે આટો. મીડિયમ છે, મીડિયમ. હે મીડિયમ. હેલો, વેલકમ ટુ માય વ્લોગ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ. Welcome to my vlog. I am chilling in Egypt right now. Are you chilling in Egypt? I am chilling in Egypt right now. This is my first country ever that I am visiting. I am just 4 months old now, and I am in another continent, right? Wow, she's just 4 months old and she's in another continent, from Europe to Africa. Yay! You are in Africa right now. I'm chilling. Boop, boop, boop. Sorry guys, I'm wearing clothes now. Stay tuned. Yeah, she's chilling. Going to mama. Alright. તો હવે આ કલર ફરી જોવા નહીં મળે, આવો આટલો સફેદ. હું હવે કાળિયો થઈ જઈશ. ઓકે, તો હું સ્વિમિંગ કરીને પછી તમારી સાથે વાતચીત કરું. ઓકે, બાય ગાઈસ. તો સ્વિમિંગ કરીને મસ્ત લંચ વંચ કરીને અમે અત્યારે જઈએ છીએ બીચ તરફ. સો આટલે સુધીની પ્રોપર્ટી મેં તમને બતાવી. હવે અહીંયાથી આગળ હું તમને બતાવું કેટલું છે. 2 પાર્ટમાં બતાવવી પડે એમ છે, કેમ કે બહુ જ મોટી પ્રોપર્ટી છે, મને પહેલાં કીધું એમ. સો અહીંયાથી આગળ આપણે જોઈએ. આર્યાના મિકી જઈ રહ્યા છે બીચ ઉપર. હું પણ ત્યાં જ જઈ રહ્યો છું એમની જોડે તમને બતાવવામાં.
This was on in the morning. કુલ તો નથી, હોટ છે અત્યારે બધું, ગરમી પુષ્કળ છે. મારો કેમેરા બી બારે ઘડીએ ઓવરહીટ થઈ જાય છે. જો હું તમને જે કહેતો હતો, સર્ફ એરિયા છે, સર્ફ ફન કરીને એક જગ્યા બનાવી છે લોકો, ત્યાં આગળ તમને સર્ફિંગ ના આવડતું હોય તો તમે પ્રેક્ટિસ કરી શકો છો અને તમને એવો અનુભવ બી થશે કે તમે સર્ફિંગ કરી રહ્યા છો. અહીંયા આગળ આ જગ્યા સી યા, અને આ આઈ થિંક મોર્નિંગમાં ચાલુ હોય છે, સો આના માટે તમારે મોર્નિંગમાં આવવું પડે. ઓકે, સો આપણે અહીંયા હતા પહેલાં અને ત્યાંથી આમ ફરીને અહીંયા આગળ આવ્યા અને આ સર્ફ એરિયા છે. યસ, અને આર્યના મારી રાહ જોઈ રહી છે. ઓકે, સો આ બધું જ રિસોર્ટ પ્રોપર્ટી છે છેક ત્યાં સુધી. આ પણ અને અહીંયા પણ. ઓકે, સુપર્બ જગ્યા છે. સુપર્બ એટલે સુપર્બ, ખતરનાક જગ્યા બનાવેલી છે. બહુ જ મોટી પ્રોપર્ટી લીધેલી છે અને આવી જ બીજી 2-3 પ્રોપર્ટીઝ નજીકમાં છે, અલગ અલગ રિસોર્ટ્સ છે આવા આટલા જ મોટા. સો તમે ક્યારે પણ ઇજિપ્ત આવો તો શાર્મ એલ શેખ આવજો, શાર્મ એલ શેખ, અને આ રિસોર્ટ તમે બુક કરી શકો છો. સુપર્બ એક્સપિરિયન્સ તમને મળશે, વેકેશનની વાઇબ તમને આવશે. ઓફકોર્સ વેકેશન પર હો તો વેકેશનની જ વાઇબ આવે. અહીંયા આગળ હિંચકા અને અહીંયા આ રૂટ છે જ્યાં આગળ આપણે જઈ શકીએ સીધા. ત્યાં પણ એક રેસ્ટોરન્ટ છે, એટલે સપોઝ તમે બીચ ઉપર હો અને તમારે જો ખાવું પીવું હોય તો તમારે છેક ત્યાં નહીં જવાનું કે છેક રિસેપ્શન એરિયા નહીં જવાનું. જો એ રિસેપ્શન એરિયા આ છે, છેક ત્યાં નહીં જવાનું, પણ તમે અહીંયા બીચ પર હોય તો તમે બીચ ક્લબ કરીને રેસ્ટોરન્ટ છે તો ત્યાંથી જ તમે લઈ શકો છો. ઓફકોર્સ ફ્રી ઓફ કોસ્ટ ઇફ યુ હેવ ઓલ ઇન્ક્લુઝિવ પેકેજ. આર્યાના ચાલ બેટા, મમ્મી ત્યાં છે, આપણે અહીંયા જવાનું. ઓકે, તો આ રૂટ પર આવ્યા છે. અહીંયા આગળ વોલીબોલ તમે રમી શકો છો, વોલીબોલ રમવાની જગ્યા છે, મસ્ત બીચ ઉપર બનાવેલું છે. ઓકે, અને અહીં સીધા તમે જાઓ એટલે તમને બીચ પર તમે પહોંચી જાઓ. અને એકદમ શેલો છે, કંઈ એટલું ડીપ નથી પાણી. હું તમને બતાવું, ત્યાં અમે ગયા નથી પણ હું આ ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છે. ગઈકાલે જવું હતું પણ ત્યાં ગયા નહીં, આજે જઈશું એવું અમે નક્કી કરેલું. સો જો આર્યાના ટોપી ઉડી ગઈ બેટા, ટોપી ઉડી ગઈ. ટોપી પહેલે બેટા ફરાવ, ટોપી પહેલે આર્યાના, ટોપી ઉડી ગઈ બેટા. એટલે પાણી બહુ શેલો છે, ડીપ નથી. અને અહીંયા આગળ નિકી અને મમ્મી મિરિયમને લઈને ઊભા છે. મિરિયમ ઊંઘી ગઈ છે અને આર્યા. ઓકે, તમને બીચ બતાવો. ઓકે, આ પણ આપણી પ્રોપર્ટીનો જ પાર્ટ છે, એટલે ઇફ યુ વોન્ટ સી બેડ યુ ડોન્ટ હેવ ટુ પે એનીથિંગ, યુ કેન જસ્ટ રિઝર્વ એન્ડ ફાઇન્ડ એમ્પ્ટી સી બેડ, દેન યુ કેન જસ્ટ સ્ટે હિયર, પ્લે, ગેટ ટાઈમ. જેવી રીતે આ લોકો ટાઈમ થઈ રહ્યા છે. ઓકે, પાણી ક્યાંથી આવી રહ્યું છે? ઓકે, આટલો પાર્ટ અલગ છે. ફાઇન. સો આ છે બીચ, રાતો સમુદ્ર, જેના મુસાએ 2 ભાગ કર્યા હતા. મિસરમાંથી, અહીંયાથી મિસરમાંથી ઇઝરાયલ, આઈ થિંક હા ઇઝરાયલ પાછા લઈ ગયા હતા ઇઝરાયેલી પ્રજાને છોડાવવા માટે. રાતો સમુદ્ર ક્રોસ કરીને જવાનું હતું, તો એના 2 ભાગ કરીને મિસરમાંથી, મિસર એટલે કે ઇજિપ્તમાંથી એમને છોડાવીને ઇઝરાયેલી પ્રજાને લઈ જાય. સો આ એ જ રાતો સમુદ્ર, એનું પાણી જો એકદમ ક્લીન, નીટ એન્ડ ક્લીન છે. બધા દિવસથી વ્લોગ નથી બનાવ્યો કેમ કે હું એવું ફરતો નથી કેટલાય વખતથી, અને જ્યારે ફરું છું ત્યારે એવો સમય નથી હોતો કે હું બ્લોગ બનાવું, કેમ કે હું 4 મહિના માટે હું ઇન્ડિયા તો આવ્યો હતો. મારી ઈચ્છા હતી કે હું ઇન્ડિયામાં પણ બ્લોગ બનાવું, પણ એવો ટાઈમ નથી હોતો કેમ કે જો હું ઇન્ડિયા શોઝ કરવા માટે આવતો હોય તો ફક્ત ને ફક્ત મારું અટેન્શન શોઝ માટે હોય છે અને એમાં ધ્યાન આપવું જરૂરી હોય છે. દરેક પીસ વગાડવાના શોઝમાં બહુ જ બધું
ધ્યાન આપવાનું હોય કે કયા કયા સોંગ્સ લેવાના છે. એવરી ડે ટ્રાવેલ કરવાનું હોય છે, નોન સ્ટોપ ટ્રાવેલ કરતો હતો હું. જેમ કે આજે ભરૂચમાં શો હોય તો કાલે જામનગરમાં શો હોય. ભરૂચથી જામનગર તમે ઇમેજિન કરી શકો છો કે કેટલું દૂર પડે મને ટ્રાવેલ કરવાનું. તો એ બધા વચ્ચે સમયમાં કે તમે આરામ ક્યારે કરો અને તમને વ્લોગ ક્યારે બનાવો, એડિટ ક્યારે કરો, એટલા માટે મને વ્લોગ એડિટરની બી જરૂર હતી. પણ એવું સમય જ નથી. શૂટ તો કરી દઈએ ચલો, પણ એડિટ કોણ કરે? એટલે એવી બધી વસ્તુ છે. પણ આ જે સ્પેશિયલ મોમેન્ટ્સ છે એને એમાં વ્લોગ બનાવવા જોઈએ. જેમ કે આ 8 દિવસ 10 દિવસ અમે અહીંયા રોકાવાના છે, તો અહીંયા આગળ યાર તો એ બધું કરી શકાય ટાઈમ કે વ્લોગ બનાવીને તમને હું બતાવી શકું કે હું ક્યાં ક્યાં ફરું છું, રાઈટ. અને બાય ધ વે જોરદાર વસ્તુ એ છે કે હું આવતીકાલે અમે લોકો જવાના છીએ કાયરો, જે શાર્મ એલ શેખથી બહુ જ દૂર છે. કેટલા કિલોમીટર છે મને બી નથી ખબર, મારે જોવું પડશે, સ્ટડી કરવું પડશે. પણ અમે લોકો જવાના છીએ કાયરો, અને કાયરો ત્યાં આગળ અમે જોવાના છે ગીઝાનો પિરામિડ, દુનિયાની એક અજાયબી, 7 અજાયબીમાંથી એક અજાયબી પિરામિડ્સ અમે જોવાના છે, જેના માટે હું બહુ જ એક્સાઇટેડ છું. અને એટલા માટે જ અમે ઇજિપ્ત આવ્યા છે કે પિરામિડ જોવા જોઈએ. પિરામિડ એક દુનિયાનું સૌથી મોટામાં મોટું રહસ્ય કહી શકાય ને, કે જેનું રહસ્ય જે મિસ્ટ્રી છે એ સાયન્ટિસ્ટ પણ હજુ બી એના માટે ક્લિયર નથી. બધાના બહુ જ બધા અલગ અલગ મંતવ્યો હોય છે કે આમ છે તેમ છે, પણ સાચું શું એ નથી ખબર. એટલે એ બહુ જ એટલા માટે એ અજાયબી છે સો એ કાલે જોઈશું અને ત્યાં એના વિશે જાણીશું, અને પછી હું તમને એના વિશે વધારે વાતચીત કરીશ. પણ આજે રાત્રે અમે લોકો નીકળીશું કાયરો જવા માટે. લગભગ રાત્રે 1 વાગે અમે લોકો બસમાં નીકળવાના છે અને સવારે પહોંચી જઈશું કાયરો, રાઈટ. તો અત્યારે આ મોમેન્ટ એન્જોય કરીએ બીચ ઉપર. અહીંયા આગળ પાણી એટલું છે કે આર્યના ડૂબી જાય એટલું પાણી છે. સર્ફિંગ કરી રહ્યા છે, મારી ઈચ્છા છે, પણ આ એક આખો બેલેન્સનો ખેલ છે. જો તમારા બેલેન્સ ના રહે તો તમે પડી જાઓ 100%. A skill that you have to develop. પપ્પા જોડે આવું છે બેટા? આઈ જા, ચાલ ચાલ આઈ જા, ચાલ આઈ જા. એને સર્ફિંગ જોવું છે નહીં બેટા? આઈ જા, ચાલ સર્ફિંગ બતાવ. મારે બી પડવું તો છે જ એકવાર.